નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ વિસ્તારની ઘટના. લગ્નની લાલચ આપી બીભત્સ કૃત્ય કરી સગીર વયની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર યુવાન સામે પોક્સો મુજબ ગુનો દાખલ થયો. ચાંદોદ પાસેના નંદરિયા ગામનો 19 વર્ષીય યુવાન દેવ ગોપાલભાઈ માછી ચાંદોદ ખાતેથી 19 જુલાઈના રોજ સગીરાને ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેણધા ગામે સંતાઈ રહેલા યુવાનને ઝડપી પાડ્યો. તબીબી પરીક્ષણમાં યુવાને સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યા હોવાની વિગત બહાર આવી. આ કેસને નામદાર સેશન કોર્ટે ગંભીરતાથી ધ્યાન પર લઈ યુવાન સામે પોક્સો એક્ટની કલમ મુજબ સજા ફટકારી.